કોઈ દર્દીને જ્યારે એન્જિયોપ્લાસ્ટી જે સ્ટેન્ટ જે મૂકવાનું આપણે કહેતા હોઈએ છીએ એ મૂક્યા પછી એને અનકમ્ફર્ટેબલ ફીલ થવું અથવા તો એવું પણ કહી શકાય કે એ ઓપરેશન ફેલ ગયું એવું પણ સાંભળતા હોઈએ છીએ આપણે. વાત સાચી છે. કોઈ બી ઇન્વેઝિવ પ્રોસિજર એટલે કે શરીરની અંદર તમે કંઈક વસ્તુ કરી રહ્યા છો ને ઇન્વેઝિવ પ્રોસિજર કહેવાય. એન્જિયોપ્લાસ્ટી હોય કે બાયપાસ સર્જરી હોય કે ઇવન એન્જિયોગ્રાફી હોય, એ દરેકની અંદર થોડા ઘણા અંશે કોમ્પ્લિકેશન થવાની શક્યતા રહેલી જ હોય છે. એટલા માટે જ એ ખરાબ છે એવું નથી, પણ કોનામાં ક્યારે કરવું એ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે એક હું તમને ફિગર આપું છું કે ધારો કે 100 માણસો એન્જિયોગ્રાફી કરાવે અને બ્લોકેજ આવે અને બધા સ્ટેબલ પેશન્ટ હોય તો એમાં 80% લોકોને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર જ નથી હોતી. એ લોકોને જો આપણે જીવનશૈલી બદલીને થોડું ઘણી દવાઓથી અને બીજું અમુક રીતે અમુક ટ્રીટમેન્ટ એવી આવતી હોય જેનાથી આપણે એમને થોડું ઘણું રાહત દુખાવામાં કે એન્જાઇનામાં આપી શકીએ, તો પછી બાયપાસ સર્જરી કે સ્ટેન્ટનો મતલબ જ નથી હોતો. એ બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ યુઝ્યુઅલી એવા પેશન્ટમાં કરવામાં આવે કે જેના લક્ષણો કંટ્રોલમાં થતા નથી જીવનશૈલી બદલ્યા પછી બી. એટલા માટે જ્યારે બી તમે એન્જિયોગ્રાફી કરાવવાનો બ્લોકેજ આવે તો ગભરાવાની જરૂર નથી કે મારે બાયપાસ કે સ્ટેન્ટ કરાવવું જ પડશે. કોઈ રાઈટ ડોક્ટરની એડવાઇસ લઈને પૂરેપૂરો સિનેરિયો સમજીને પછી આગળનું ડિસિઝન લેવું જોઈએ.